ફ્રેન્ડ્સ અમે મોડી આવી ગયા હતા, તમે જોઈ શકો છો। તો હું અને ઋત્વી બધા અમે બજાર થોડુંક ફરવા ગયા હતા, એના પછી અમે અંદર મંદિરના દર્શન કર્યા હતા। તો તમે વિડીયોમાં બને રહેજો। જો મારા ભાઈ છે ને એને સોડા પીવી હતી તો એ સોડા લેવા ગયો હતો। ફ્રેન્ડ તમે જોઈ શકો છો, જો એક સસલું કેટલું સરસ છે, એની આગળ જો કચરા પેટી પડાયેલી હતી। હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। ફ્રેન્ડ અત્યારે અમે એક જગ્યાએ ફરવા જઈએ છીએ, તો તમે વિડીયોમાં બને રહેજો। અમે કઈ જગ્યાએ ફરવા જઈશું હું તમને બતાવીશ। હું તૈયાર થઈ ગયો હતો, જો વિવાંશ પણ તૈયાર થઈ ગયો હતો। વિવાંશ જો મારો વિવાંશ પણ તૈયાર થઈ ગયો હતો અને ઋત્વી પણ તૈયાર થઈ ગઈ હતી। તો હવે અમે અત્યારે નીકળે છે ગાડી લઈને, હું, ઋત્વી, વિવાંશ અને મારા ભાઈ પણ આવે છે અને એની વાઈફ પણ આવે છે। તો અમે 5 જણા જઈશું। તમે વિડીયોમાં બને રહેજો। જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો ફ્રેન્ડ અમારો વિવાંશ આવે છે, એકલો જો છે ને, હજી એની મમ્મી આવી નથી તો જતો આવી ગયો। જો હું તમને બતાવું છું, વિવાંશ ક્યાં ગયો? જો આવી ગયો મમ્મીની પેલા તો હજી હવે જ આવે છે। ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો, પાછળની સીટમાં કોઈ બેઠું નથી, હું ને ઋત્વી આગળ બેઠા હતા। તો જો વિવાંશ એકલો પાછળની સીટમાં કેવો બેસી રહ્યો છે, તમે જોઈ શકો છો। એને તો છે ને આ રીતે બેસવું વધારે ગમે છે ને એને ઊંઘ પણ આવી હતી, કારણ કે આજે સવાર વહેલા ઉઠ્યો હતો અને અમે 7 વાગે નીકળી ગયા હતા ઘરેથી, એના કારણે તમે જોઈ શકો છો। જો બેઠો બેઠો એ સૂવા પણ માંડ્યો હતો, આગળ જઈને સૂઈ પણ ગયો હતો, એ પણ હું તમને બતાવીશ। તમે વિડીયોમાં બન્યા રહેજો। હજી મારા ભાઈ લોકો આવ્યા નથી, એમને પણ લેવા જવાના છે, તો અમે એમને લેવા અહીંયાથી નીકળીએ છીએ। તમે જોઈ શકો છો, હજી અમે પાટણમાં જ હતા। જો ફ્રેન્ડ વિવાંશ બેઠો બેઠો સૂઈ ગયો હતો, તમે દેખી શકો છો। પહેલાં જાગતો હતો, અત્યારે જો કેવો બેઠો બેઠો એકલો સૂઈ ગયો છે, આજુબાજુ કોઈ નથી, તો છતાં જો કેવો હલી જાય છે ને વ્યવસ્થિત બેઠો છે। ફ્રેન્ડ્સ અમે તો ક્યારેય એકલો બેસાડતા નથી, પણ મારા ભાઈ આવવાનો લગભગ 1 જ મિનિટનો રસ્તો હતો, એટલા માટે અમે એને બેસવા દીધો હતો। તમે જોઈ શકો છો, હું ધીમે ધીમે ગાડી આગળ ચલાવતો હતો। એના પછી મારા ભાઈ આવી ગયા હતા, પછી અમે નીકળ્યા હતા। ફ્રેન્ડ તમે જોઈ શકો છો, અમે અહીંયાથી પાટણથી નીકળી ગયા હતા, ચોણસમાં પહોંચી ગયા હતા। તો હું તમને આગળનો વ્યૂ બતાવું છું, તમે દેખી શકો છો। જો આગળ કેટલું આમ ચારે બાજુ ધુમ્મસ થઈ ગઈ હતી, લગભગ 8 કે 8:30 વાગ્યા હતા। તો અહીંયા જો કેટલી બધી ધુમ્મસ તમે દેખી શકો છો। તો હવે અમે અહીંથી નીકળ્યા છીએ, તમે વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવીશ અમે કઈ જગ્યાએ ફરવા જવાના છીએ। જોઈ શકો છો કે અમે મહેસાણા પહોંચી ગયા છીએ। તો જો હવે તમને બતાવે છે ગૌરવ મહેસાણા। તો જો આ બધું મહેસાણાનો છે, આ બધા કોમ્પ્લેક્સ તમે કદાચ જોયેલા જ હશે। આ જો બધા મહેસાણાનો કોમ્પ્લેક્સ છે, આગળ ડીમાર્ટ પણ આવે છે, હું તમને બતાવું છું, તમે વિડીયોમાં બન્યા રહેજો। જો આ ડીમાર્ટ છે। હવે મહેસાણાથી અમે મહેસાણા નથી આવ્યા ફરવા, હજી મહેસાણાથી આગળ જઈશું, તમે વિડીયોમાં બન્યા રહેજો। જો ફ્રેન્ડ આ છે ડીમાર્ટ, મહેસાણામાં જે આવેલો છે તમને ખબર છે, હાઈવે ઉપર આ આવેલો છે, તો આ ડીમાર્ટ છે। તો હવે અમે અહીંયાથી નીકળ્યા હતા, હજી અમે અહીંયાથી પણ આગળ જઈશું, તમે વિડીયોમાં બન્યા રહેજો। ફ્રેન્ડ્સ તમે જો મહેસાણા આવ્યા હોય તો તમને ખબર હશે, તો જો અહીંયા દિવાલ ઉપર કેટલું સરસ ચિત્રો દોરેલા છે, નીચે લખેલું છે મહેસાણા, તમે વાંચી શકો છો। તો અમે અહીંયા વચ્ચે મહેસાણાની વચ્ચેથી નીકળ્યા હતા, કારણ કે બીજો એક રસ્તો ન હતો, તો અમે જો અહીંયા મહેસાણાની વચ્ચેથી નીકળ્યા છીએ। હવે અહીંયા મહેસાણા અમે નથી આવ્યા ફરવા, મહેસાણાથી અમે આગળ જવાના છીએ, તો તમે વિડીયોમાં બને રહેજો, હું બતાવીશ અમે આગળ કઈ જગ્યાએ ફરવા જવાના છીએ। ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો, આ મહેસાણાનું ગરનાળું છે, તો અહીંયાથી નીકળ્યા હતા। હવે અહીંયાથી મેન બજારમાં જઈશું, મેન બજારમાંથી પછી અહીંયાથી નીકળીને પછી અમે બીજે જવાના છીએ, તો તમે વિડીયો બને રહેજો, અમે ક્યાં જઈશું એ પણ હું તમને બતાવીશ। ફ્રેન્ડ તમે જોઈ શકો છો, તો જો હું ગાડી ચલાવતો નથી, મારા ભાઈ ગાડી ચલાવશે, વિવાસ મારા જોડે છે। જો અમારો વિવાસ કેવો રમે જાય છે, નહીં વિવાસ? લાય જો હું બતાવું છું ફ્રેન્ડ, જો મારા ભાઈ ગાડી ચલાવે છે અને હું હવે જોડે બેઠો છું। મારા ભાઈ કશું કહેવા માંગે છે, તમે સાંભળો જરા, શું કહેવા માંગે છે ગૌરવ? હેલો એવરીવન। તો જો તમને રસ્તો બતાવું છું, અમે હવે પહોંચવાની તૈયારીમાં છીએ। અમારો વિવાંશ જો બહુ મારા જોડે આવવા માંગતો હતો, એટલા માટે મેં ગાડી નથી લીધી, પછી ગૌરવે ગાડી લીધી હતી। એ વિવાંશ બોલજે હેલો, બોલો। જો વિવાંશ કે એટલે હેલો એનો મતલબ કહેવાનો હેલો કહેવાય। તમે સાંભળી શકો છો, ઋત્વી કંઈક કહેવા માંગે છે। ઋત્વી શું કે એર બ્રેક પગમાં જ આવે છે, ગૌરવે વાત કરી એર બ્રેકની। આ તમે દેખી શકો છો। કોની વાત કરી હતી ગૌરવ? ત્યાં એર બ્રેકની વાત કરી હતી। તો ઋત્વી સમજી એરબેગ, તો ઋત્વી એમ કહેવા માંડી કે એરબેગ તો પગમાં જ આવે છે। હવે તમારે શું કહેવું, તમે કોમેન્ટમાં જણાવી શકો છો। જો ઋત્વી બેઠી હસે છે, હવે એને ખબર પડી કે અમે કોની વાત કરતા હતા, એટલા માટે। એટલે માર કહેવાનો મીનિંગ એવો કે એની જે બ્રેક હોય ને એમ કે પગમાં જ આવે ને, એમ કારણ કે પગમાં વાગે તારે એરબેગ હવે ખુલે ને એમ। ફ્રેન્ડ તમે જોઈ શકો છો, ઋત્વી થોડીક ફરી ગઈ છે, એ એરબેગ જ સમજી હતી। એરબેગ જે આપણે અહીંયા આવે છે, તમને અહીંયા જો લખેલું છે એરબેગ, એટલા માટે એરબેગ જ સમજી હતી।
તો એટલે ઋત્વી એવું સમજી હતી કે યાર એરબેગ પગમાં કીધી આવી કે પગમાં તો આવે નહીં. તો જો હમણાં વિવાસે તમને બતાવી નાખું છું. જો કેવો શાંતિથી એનો નીચે આવી ત્યારે ઊંઘવું બહુ ગમે છે, નીચે આવું પડી રહેવું બહુ ગમે, જોડે રહેવું ગમતું નથી. એના કારણે જો નીચે કેવો પડી રહ્યો. એક તમને મારા ભાભી બતાવું, એ થોડા રીસાવાળા થઈ ગયા છે એટલે હાલ નહીં બતાવી શકું. ખુશ થાય એટલે તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ તમે જોઈ શકો છો અમે મોડી પહોંચી ગયા હતા. હું તમને બતાવું છું. તો જો આ રસ્તો છે ફક્ત 4 કે 5 કિલોમીટર બાકી છે. તો સૌથી પહેલાં અમે મોવડી જઈશું. હવે હું તમને મોવડીનું કયું મંદિર છે પણ હું બતાવીશ ને. ફ્રેન્ડ તમને ખબર હશે, કદાચ તમે મોવડી આવેલા હશો તો તમને ખબર હશે કે મોવડી સૌથી વધારે પ્રસાદીમાં શું વેચાય તો કે ઉખડી. તો અમે પણ ઉખડી લઈશું અને કેવી લાગશે એ પણ હું તમને વિડીયોમાં કહીશ. તમે વિડીયોમાં બન્યા રહેજો. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ અમારો વિવાહ જો કેવો ઊંઘી ગયો છે અત્યારે. જો એના મૂડ નથી, શાંતિથી એ પડી રહ્યો છે કારણ કે એને બેસવું ગમતું નથી. એટલા માટે જો કેવો સૂઈ રહ્યો છે. અમારા ગૌરવભાઈ ગાડી ચલાવે છે ને ઋત્વી જો પાછળ શાંતિથી બેઠી છે આરામથી, કારણ કે વિવાસ અહીંયા છે એટલે એને તો આરામ જ હોય. એટલા માટે ના એક બીજા ભાભી બતાવું છું તમને. થોડાક શર્મિલા છે, જો થોડા હસે છે, વધારે છે. તો આ ભાઈ બેઠા છે, એમના પ્રિય વાઇફ છે. ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો અમે મોવડી પહોંચી ગયા હતા. 0.5 કિલોમીટર છે. ફ્રેન્ડ્સ હવે અમે મોવડી આવી ગયા હતા. તમે જોઈ શકો છો આ મોવડીનું બજાર છે. લગભગ સવારે 9 કે 10 વાગે અમે આવી ગયા હતા. તમે જોઈ શકો છો જો આજુબાજુ કેટલી બધી દુકાનો ખુલ્લી ગઈ હતી. આ બાજુ જો વસ્તુ વેચવાવાળા પણ આવી ગયા હતા. તમે જોઈ શકો છો. તો અમે અહીંયા બજારમાં ફરીશું. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ અહીંયા ગાડી પાર્કિંગ કરવાનું કશે હતું નહીં, તો અમે થોડીક દૂર ગાડી પાર્કિંગ કરી હતી. તો બધું મેં વિડીયો બનાવ્યો હતો. તમે વિડીયોમાં બને રહેજો. હું તમને બતાવીશ અમે શું જોયું હતું. એના પછી જો ફ્રેન્ડ મારો ભાઈ તોકન જીરા પીવા જતો હતો. તો ઋત્વી શું કહે કે મારે પણ પીવી છે. તો મેં કીધું આપણે રિટર્નમાં પીશું. તો તમે જોઈ શકો છો જો અહીંયા જે ગોળાવાળા આવી ગયા હતા. તો મારા ભાઈ ત્યાં જીરા પીવા ગયો હતો, અમે પણ પીધી હતી. ફ્રેન્ડ તમે આ સસલું જોઈ શકો છો જો કેટલું સરસ બનાવેલું હતું. આગળ કચરા પેટી છે એટલે કે કચરો નાખવાનું કેટલું સરસ જગ્યા પણ અહીંયા જોવા મળતી હતી. તો જો વિવાસ તો છે ને એક જ વસ્તુ ભારી ગયો હતો. તમને ખબર છે વિવાસના સૌથી ફેવરેટ ફુગ્ગા છે. તો ફુગ્ગા ભારી ગયો હતો તો વિવાસને ફુગ્ગો પણ અમે રિટર્નમાં હલાવ્યો હતો. જો ફ્રેન્ડ આ શું છે મને કાંઈ ખબર નથી, તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો. જો અહીંયા આ વાસણ પણ વેચવાવાળા આવ્યા હતા. તમે જોઈ શકો છો જો અહીંયા વાસણ પણ મળતા હતા ઘરવખરીના. જો કેટલા બધા વાસણ છે. એના પછી અહીંયા પણ અલગ અલગ પ્રકારનું હતું. મને તો કાંઈ ખબર પડી નહીં, થોડી ખબર પડતી હતી. તમે જોઈ શકો છો જો અહીંયા અલગ અલગ પ્રકારની ખાવાની પણ વસ્તુ હતી. તમે જોઈ શકો છો જો અત્યારે કેરી પણ જોવા મળે છે. કેરીની તો સિઝન હજી ચાલુ થઈ નથી, તો આ છતાં અહીંયા કેરી જોવા મળતી હતી. જો આ બાજુ પણ કેટલા બધા વાસણો છે તમે જોઈ શકો છો. જો અહીંયા રમકડાની પણ દુકાન હતી. અલગ અલગ પ્રકારના રમકડા પણ અહીંયા મળતા હતા. એનો પ્રાઇઝે પણ અલગ અલગ જોવા મળતી હતી. તો ફ્રેન્ડ જો અહીંયા કિચન પણ મળતા હતા અલગ અલગ પ્રકારના. તમે જોઈ શકો છો 40, 50, 60, 70 એ રીતે અલગ અલગ કિંમત હતી કિચનની. અહીંયા જો પાકીટે પણ હતા. તમે જોઈ શકો છો લેડીઝનું વસ્તુ પણ અહીંયા મળતું હતું. અહીંયા પણ તમે જોઈ શકો છો જો અલગ અલગ પ્રકારનું વસ્તુ જોવા મળતું હતું. જો અહીંયા પણ કિચનો અલગ અલગ પ્રકારના કેટલા સરસ કિચનો જોવા મળતા હતા. અહીંયા જો રમકડા હતા. અહીંયા કેટલા બધા રમકડા હતા. પણ અમે વિવાસ માટે તો અહીંયાથી રમકડા લીધા ન હતા. ખાલી વિવાસ માટે ફક્ત ફુગ્ગો લીધો હતો. ફ્રેન્ડ્સ આ મંદિરની અંદર જવાનો એક પાછળનો રસ્તો હતો, ત્યાંથી અમે અંદર ગયા હતા. મેં અંદરનો વિડીયો નહોતો લીધો કારણ કે પ્રતિબંધ હતો. એના પછી જો અમે વિવાસ માટે ફુગ્ગો લીધો હતો. તમે જોઈ શકો છો મંદિરના દર્શન કરીને અમે આવી ગયા હતા. તમે અહીંયા મંદિરે દર્શન કરવા આવ્યા હો તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. જો વિવાસ માટે ફુગ્ગો લીધો હતો ને તો રસ્તામાં ઉડી ગયો હતો. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.